નવસારીમાં પૂરના પાણીથી ઝીંગા ઉદ્યોગને મોટો ફટકો મળ્યો છે, જ્યાં મછાડ ગામે 140થી વધુ ઝીંગા તળાવો તૂટ્યા। ઝીંગા ઉદ્યોગને ₹35 થી 40 કરોડનું નુકસાન થયું છે। 100 ટન જેટલા તૈયાર ઝીંગા પૂરના પાણીમાં વહી ગયા। અમિત પટેલને અંદાજે 1.5 કરોડ સુધીનું નુકસાન છે। ઝીંગા ઉછેરતા માછીમારોને સહાય આપવા માંગ કરવામાં આવી। નવસારી જિલ્લાને 52 કિલોમીટરનો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારા ઉપર દરિયાઈ ખેતી એટલે કે ઝીંગાના તળાવો સૌથી વધારે છે। દરેક ગામમાં સેંકડો હેક્ટરમાં આ ઝીંગાના તળાવો ફેલાયેલા છે, પરંતુ 24 તારીખે જે પૂર આવ્યું, પૂર્ણાના પૂરમાં આ ઝીંગા તળાવોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વાત કરવામાં આવે તો આ તળાવોની પાળ જે છે એ જે પૂરનો જે તેજ પ્રવાહ હતો એમાં આ પાળો તૂટી ગઈ અને તેના કારણે તૈયાર જે ઝીંગા છે એ પાણીમાં વહી ગયા। પાણીમાં જ થતી ખેતી અને પાણીમાં જ નુકસાની એવો ઘાટ છે। ખાસ કરીને વાત કરીએ તો અહીંના જે લોકો જે અહીં કામ કરે છે એમની સાથે વાત કરીશું। શું આપનું નામ શું? શૈલેષભાઈ અમૃતભાઈ મારું નામ છે। હું મચ્છાડ અમિતભાઈ હીરાભાઈ ત્યાં જોબ કરું છું। તો શૈલેષભાઈ, કેવી પરિસ્થિતિ હતી પૂર આવ્યા પછી? પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે અમારા તળાવમાં એટલી સ્પીડમાં પાણી વહ્યું કે અમારા તળાવમાં માણસોને બચાવવામાં અમે હતા, પણ અમે અમારી આખી નજરની અમે જોયું છે તળાવ એટલી સ્પીડોમાં ફૂટતા હતા, પાણીનો બહાવ એટલી સ્પીડ હતો કે માણસોને બી અમે જેમ તેમ કરીને બચાવી શક્યા છે। અમે વાંસી બોસી માછીવાડથી નાવ બોલાવીને અમારા માણસોને બધાને બહાર કાઢ્યા છે। કે બીક લાગી, કેવી પરિસ્થિતિ હતી રાત્રિના સમયે બહાર નીકળવાની સ્થિતિ અને પૂર સ્પીડમાં પાણી હોય? પાણી એટલા સ્પીડમાં હતા કે અમારે નીકળવું બી મુશ્કેલી થઈ ગયું કે અમે કયા રસ્તેથી જાય, અને અમારી તળાવોની બધી જ પારોમાંથી ફટાફટ ફૂટવાનું ચાલુ થઈ ગયું અને અમારે ઘણું બધું નુકસાન એવું થઈ ગયું છે। મોટરો છે, સ્ટાર્ટરો છે, ઘણા એવા બધા નુકસાનો થઈ ગયા છે। એ નુકસાની જેટલી મોટી છે કે અમારા શેઠ ક્યારે ઊભા થાય તે બી અમને ખ્યાલ નથી આવતો। આંખની સામે મહેનત પાણીમાં વહી ગઈ। અમે 6 મહિનાથી આટલી મહેનતો કરી છે, અમારી આંખની નજરની અમે અમારા ઝીંગા નીકળી ગયા છે। તો આંખની સામે જે મહેનત છે એ પાણીમાં વહી ગઈ, ત્યારે આજે તળાવો જેમના છે એમની સાથે વાત કરીશું। જી આપનું નામ? મારું નામ અમિત કુમાર હીરાભાઈ પટેલ છે। અમિતભાઈ, શું કેટલા તળાવો છે અને કેટલી નુકસાની? અહીંયા મછાડ ગામમાં 250 હેક્ટર જેટલા તળાવ, 250 હેક્ટરમાં ઝીંગાના તળાવ કરે છે। મેં પોતે અહીંયા 30 તળાવ કરું છું। 30 તળાવમાં મારા 26 તળાવમાં પ્રોબ્લેમ થયો છે। અને ઝીંગાની વાત કરીએ તો આ ઝીંગા 500 થી 600 રૂપિયા કેજીના ભાવમાં વેચાય છે। અને મારી પોતાની નુકસાનીની વાત કરું તો 1.5 કરોડની આજુબાજુ અમારી નુકસાની છે। 6 મહિનાની મહેનત પાણીમાં વહી ગઈ। 6 મહિનાની મહેનત અમારા આંખની સામે 1 થી 2 કલાકમાં બધું પૂરું થઈ ગયું। અમને આમાંથી કઈ રીતના બેઠું થવું તે બી બહુ મુશ્કેલીની વાત છે। બધું અમે અમારા લોન પર ધંધો કરીએ। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે જે રીતે સરકાર શ્રી ખેડૂતોને સહાય કરે છે, આ બી અમારી એક દરિયાઈ ખેતી છે, તો સરકારશ્રીને વિનંતી છે કે અમને બી આમાં થોડી સહાય કરો, જેથી કરીને અમારે અમારા આ ખરાબ સમયમાંથી બહાર નીકળી શકીએ। તો ખેડૂતોને જે રીતે સરકારી સહાય મળે છે, એક સ્પેશિયલ પેકેજ જાહેર થાય છે, એ જ રીતે આ દરિયાઈ ખેતી કરતા માછીમારો માટે પણ એક વિશેષ પેકેજની જાહેરાત થાય એવી આશા આ માછીમારો સેવી રહ્યા છે। કેવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।